1. ધ પાવર ઓફ રિસ્ક, જોખમ લેવાની તાકાત. આ વિષય પરના પુસ્તકો મુખ્યત્વે એ સમજાવે છે કે જીવનમાં આગળ વધવા માટે અને મોટી સફળતા મેળવવા માટે ગણતરીપૂર્વકનું જોખમ, કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું કેટલું જરૂરી છે. મુખ્ય મુદ્દાઓ, કી ટેકઅવેઝ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું. જો તમે એ જ કામ કરતા રહેશો જે હંમેશા કરો છો, તો તમને એ જ મળતું રહેશે જે હંમેશા મળતું આવ્યું છે. પ્રગતિ હંમેશા કમ્ફર્ટ ઝોનની બહાર થાય છે. ગણતરીપૂર્વકનું જોખમ, કેલ્ક્યુલેટેડ રિસ્ક. પુસ્તક આંધળુકિયા જોખમ લેવાની ના પાડે છે. જોખમ લેતા પહેલા તેના ફાયદા અને નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઈએ. નિષ્ફળતાનો ડર દૂર કરવો. નિષ્ફળતા એ અંત નથી, પરંતુ શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. જે લોકો ડરના કારણે જોખમ નથી લેતા, તેઓ ક્યારેય પોતાની પૂરી ક્ષમતા ઓળખી શકતા નથી. 2. થિંક એન્ડ ગ્રો રિચ. વિચારો અને અમીર બનો. માઇનસ નેપોલિયન હિલ. જો તમારો મતલબ ફાઇનાન્શિયલ સક્સેસ અને પાવર સાથે જોડાયેલા કોઈ પુસ્તકનો હોય, તો દુનિયાનું સૌથી પ્રખ્યાત પુસ્તક થિંક એન્ડ ગ્રો રિચ છે. હિલ, 2018. મુખ્ય પ્રકરણો અને માહિતી. ઈચ્છા, ડિઝાયર. કોઈપણ સફળતાની શરૂઆત એક તીવ્ર ઈચ્છાથી થાય છે. માત્ર સપના જોવાથી કંઈ નથી થતું, તેને મેળવવાની જિદ્દ હોવી જોઈએ. આત્મવિશ્વાસ, ફેથ. તમારા લક્ષ્ય પર અને તમારી જાત પર અતૂટ ભરોસો હોવો જરૂરી છે. માસ્ટરમાઇન્ડ ગ્રુપ, માસ્ટરમાઇન્ડ એલાયન્સ. સમાન વિચારધારા ધરાવતા અને તમને આગળ વધવામાં મદદ કરે તેવા લોકો સાથે મળીને કામ કરવું. હિલ, 2018. નક્કર આયોજન, ઓર્ગેનાઇઝ્ડ પ્લાનિંગ. તમારી ઈચ્છાઓને હકીકતમાં બદલવા માટે એક ચોક્કસ પ્લાન બનાવો અને તેના પર તરત જ કામ કરવાનું શરૂ કરો. હિલ, 2018. 3. ધ સાયકોલોજી ઓફ મની. પૈસાનું મનોવિજ્ઞાન. માઇન્ડ, મોર્ગન હાઉસેલ. આ પુસ્તક પણ જોખમ, રિસ્ક અને નસીબ, લક વચ્ચેના સંબંધને ખૂબ સુંદર રીતે સમજાવે છે. જોખમ અને નસીબ. જીવનમાં કોઈપણ પરિણામ માત્ર તમારી મહેનતનું નથી હોતું. તેમાં નસીબ અને જોખમ બંને સરખો ભાગ ભજવે છે. તેથી સફળતામાં અહંકાર ન કરવો અને નિષ્ફળતામાં નિરાશ ન થવું. પૈસા બચાવવા. અમીર બનવા કરતાં અમીર ટકી રહેવું વધુ અઘરું છે, અને તેના માટે ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. આ પુસ્તક મુખ્યત્વે એ બાબત પર પ્રકાશ પાડે છે કે જે લોકો જીવનમાં ગણતરીપૂર્વકનું જોખમ, કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે, તેઓ જ મોટી સફળતા મેળવી શકે છે. જોખમથી ડરીને બેસી રહેવા કરતાં તેનો સામનો કેવી રીતે કરવો તે આ પુસ્તક શીખવે છે. અહીં આ પુસ્તકના મુખ્ય વિચારો અને પ્રકરણોનો સારાંશ આપેલો છે. 1. જોખમ, રિસ્ક વગર કોઈ પ્રગતિ નથી. પુસ્તકનો સૌથી પહેલો નિયમ એ છે કે દુનિયામાં સૌથી મોટું જોખમ એ છે કે કોઈ જોખમ ન લેવું. જો તમે સુરક્ષિત રહેવાના ચક્કરમાં કંઈ નવું નહીં કરો, તો તમે જ્યાં છો ત્યાં જ રહી જશો. પ્રગતિ હંમેશા તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જ થાય છે. 2. આંધળુકિયા જોખમ વર્સસ ગણતરીપૂર્વકનું જોખમ. લેખક અહીં બે પ્રકારના જોખમ વચ્ચેનો તફાવત સમજાવે છે. આંધળુકિયા જોખમ, બ્લાઇન્ડ રિસ્ક. કોઈપણ પ્લાનિંગ કે વિચાર્યા વગર નસીબના ભરોસે મોટું પગલું ભરી લેવું. આમાં નુકસાન થવાની શક્યતા 99% છે. ગણતરીપૂર્વકનું જોખમ, કેલ્ક્યુલેટેડ રિસ્ક. જોખમ લેતા પહેલા તેનાથી થતા ફાયદા અને નુકસાનનું પૂરેપૂરું આકલન કરવું. જો નુકસાન થાય તો તેની બેકઅપ પ્લાન બી તૈયાર રાખવો. સફળ લોકો હંમેશા આવું જોખમ લે છે. 3. નિષ્ફળતાનો ડર, ફિયર ઓફ ફેલિયર, દૂર કરવો. મોટાભાગના લોકો જોખમ એટલે નથી લેતા કારણ કે તેમને નિષ્ફળ જવાનો ડર હોય છે. પુસ્તક સમજાવે છે કે નિષ્ફળતા એ કોઈ અંત નથી, પરંતુ એ જાણવાની પ્રક્રિયા છે કે કઈ રીત કામ નથી કરી રહી. જેટલી વાર તમે નિષ્ફળ જઈને ફરી ઊભા થાઓ છો, તેટલો તમારો અનુભવ અને આત્મવિશ્વાસ વધે છે. 4. તક ઝડપી લેવાની માનસિકતા, ઓપોર્ચ્યુનિસ્ટિક માઇન્ડસેટ. જીવનમાં મોટી તકો ક્યારેય સીધી અને સરળ રીતે નથી આવતી, તે હંમેશા એક પડકાર અથવા જોખમની પાછળ છુપાયેલી હોય છે. જે વ્યક્તિ જોખમ લેવા તૈયાર હોય છે, તેને જ આ તકો દેખાય છે અને તે તેનો લાભ લઈ શકે છે. 5. વ્યક્તિગત વિકાસ, પર્સનલ ગ્રોથ. જ્યારે તમે કોઈ નવું સાહસ કરો છો અથવા કોઈ મોટો નિર્ણય લો છો, ત્યારે ભલે તેમાં સફળતા ન મળે, પણ તમે એક વ્યક્તિ તરીકે ખૂબ મજબૂત બનો છો. તમારી નિર્ણય લેવાની ક્ષમતા, ડિસિઝન મેકિંગ સુધરે છે. મુખ્ય સાર, કન્ક્લુઝન. જો તમે બિઝનેસમાં, કરિયરમાં કે જીવનમાં આગળ વધવા માંગો છો, તો જોખમને તમારો દુશ્મન નહીં પણ મિત્ર બનાવો. મુશ્કેલીઓથી ડરવાને બદલે પૂરી તૈયારી સાથે ગણતરીપૂર્વકનો સાહસ કરો.